દાખલા નંબર 21 સ્વાધ્યાય 7.2 હવે રકમ જોતા આપણને એવું લાગે છે કે આ તો કોઈ ડાયરેક્ટ સૂત્ર જ છે, જેમ કે તમને એવું કહેવામાં આવે tan સ્ક્વેર x નું સંકલન કરો, તો મેં તમને એક ડાયરેક્ટ સૂત્ર શીખવાડેલું છે tan x માઇનસ x પ્લસ c. તો આ સૂત્રનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરો તો બી જવાબ આવી જાય. દેખો tan સ્ક્વેર અને આને x ગણવાનો આપણે, તો શું થઈ જશે આનું tan x, x એટલે શું આવશે 2x માઇનસ 3 માઇનસ x પ્લસ c. પરંતુ x નો જે સહગુણક હોય ને એ એને ભાગવાનો હોય, જેની સાથે સહગુણક હોય ને એટલા ભાગને આપણે એ સંખ્યા વડે ત્યાં ભાગી લેવાનું, તો ડાયરેક્ટ બની ગયું. અથવા કોઈ આખી રીત લખવા માંગતું હોય તો મેં એ બી શીખવાડેલું છે તમને કે ભાઈ tan સ્ક્વેર નો મતલબ શું થાય, તો sec સ્ક્વેર x માઇનસ 1 થાય, આવું થાય. હવે આપણને સંકલન આપેલું છે tan સ્ક્વેર નું, તો પછી સંકલન આનું બી લખાય કે ના લખાય? બિલકુલ લખાય. તો sec સ્ક્વેર કોનું વિકલન છે? tan નું. તો આની જગ્યાએ આપણે શું લખીએ છીએ ભાઈ આ રીતે tan x, અને એક નું શું થાય 1x. તો આ જ પેટર્ન પ્રમાણે તમે બાજુમાં પણ લખી શકો. મેં તમને આ રીતે જ આ સૂત્ર બનાવતા શીખવાડી હતું કે tan x માઇનસ x આવ્યા, પણ અહીંયા x નો સહગુણક 1 છે એટલે નીચે એક ભાગવાનું હતો નથી, જ્યારે આપણા દાખલામાં શું આપ્યું છે 2x આપ્યા છે. તો અહીંયા આપણે અથવા કરીને બીજી રીત લખવી તો આ રીતે લખીશું આપણે sec સ્ક્વેર 2x માઇનસ 3 ઓછા 1 dx. બરાબર, જે રકમ છે tan સ્ક્વેર વાળી એને sec સ્ક્વેર માઇનસ 1 માં લખી શકાય. હવે sec સ્ક્વેર નું સંકલન tan માં આવશે તો tan x આવશે, પરંતુ x નો સહગુણક એને ભાગવો પડે, અને 1 નું સંકલન થઈ જશે x અને પાછળ આવશે c. તો આપણે આ રીતે આને અહીંયા લખી શકીએ. સર હા બોલો બોલો. એમાં સર x ની કિંમત મૂકવાની નહીં પેલું આગળના સ્ટેપમાં? હા, એમાં માઇનસ x કર્યા એમાં અહીંયા x ની કિંમત ના આવે, અહીંયા 1 હોય. દેખો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો, અહીંયા 1 નું જ સંકલન આવે બકા. અહીંયા તમારે અહીં જે હોય એનાથી શું ફરક પડે? tan સ્ક્વેર x હોય ને તો sec સ્ક્વેર x આવે, પછી 1 તો બાદ જ કરવાનું હોય એમાંથી સૂત્ર પ્રમાણે. તો અહીંયા 1 જ માઇનસ કરવાનું હોય અને 1 નું સંકલન x જ થાય બકા. ખ્યાલ આવ્યો ને? હા સર, ઓકે. હા, એટલે તમને એવું લાગતું હોય કે x એટલે આ આખો ભાગ, પણ એ નહીં. અહીંયા 1 છે અને 1 નું સંકલન x છે. અહીંયા આપણે x લખ્યું તો tan x, તો અહીંયા x ની વેલ્યુ બધી આવી ગઈ, પણ અહીંયા -1 નું સંકલન x આવ્યું છે એટલા માટે. ચાલો હવે લઈશું નંબર 22. એમાં આપણને રકમ આપેલી છે ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર 7 માઇનસ 4x dx. બહુ સિમ્પલ દાખલો છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. દેખો sec સ્ક્વેર આ tan નું વિકલન છે, તો પછી sec સ્ક્વેર નું સંકલન શું થાય? tan થઈ જાય. તો ડાયરેક્ટ આન્સર આવશે અહીંયા tan 7 માઇનસ 4x. પણ x નો સહગુણક -4 છે, એ અહીંયા ખાલી ભાગવાનો રહેશે પ્લસ c. તો આ આન્સર થઈ ગયો. આ ડાયરેક્ટ સૂત્ર જ છે, એટલે સૂત્રમાં તો કઈ બીજું લખવાનું આપણે આવશે નહીં. ચલો એ રીતે લઈએ નંબર 23. integration of sin inverse x upon √1 minus x square dx. હવે આ પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા સેટ થશે અહીંયા બી. દેખો એક સ્ટેપ હું લખું છું પછી આપણે કરીએ આ કામ. sin ઇન્વર્સ x ને આપણે અલગ કરી દઈએ ઇન્ટુ એ 1/√1 minus x square ને પણ આપણે અલગ કરી દીધા એન્ડ dx.
હવે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે સાઇન ઇન્વર્સ એક્સ નું જ વિકલન છે 1/√1 - x². તો મેં તમને આગળ આ વસ્તુ શીખવાડી છે. સૂત્ર કયું છે? ચલો અહીંયા સૂત્ર લખું છું પહેલા વચ્ચે. સંકલન કરવાનું કીધું એ fx ની n ઘાત ઇન્ટુ f ડેશ x dx. તો દેખો, વિધેય ગુણ્યા વિધેયનું વિકલન. વિધેય ઉપર કેટલી ઘાત છે ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત fx એનું વિકલન બાજુમાં હોય તો આપણે શું કરવાના છીએ? તો fx ની જેટલી બી ઘાત છે એમાં એક ઉમેરીશું અને એ ઘાત આપણે નીચે ભાગી લઈશું એન્ડ પ્લસ સી. તો વિધેય ગુણ્યા વિધેયનું વિકલન હોય તો વિધેયની ઘાતમાં એક ઉમેરવાનું અને એ ઘાત ભાગવાની. કોઈ આદેશ યુઝ કરવા માંગતું હોય તો અહીંયા સાઇન ઇન્વર્સ એક્સ માટે આપણે આદેશ લેવાનું હોય તો બી સેમ આન્સર આવી જાય. પણ હવે આપણને સૂત્ર ખબર પડી ગઈ છે એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું અહીંયા ડાયરેક્ટ. તો સાઇન ઇન્વર્સ એક્સ ની ઉપર એક ઘાત થઈ જશે. એક ઘાત તો ઓલરેડી હોય જ આની ઉપર, અને એક ઉમેરો એટલે કેટલી થઈ જાય? ઉપર બે ઘાત થઈ જાય અને એ બે ઘાત નીચે ભાગવાની હોય પ્લસ સી. કોઈને આ યાદ ન આવે તો તમે ઈચ્છો તો અહીંયા આદેશ પણ લઈ શકો છો. ચલો, આદેશ કોના માટે લેવાય? સાઇન ઇન્વર્સ એક્સ માટે આદેશ લેવો પડે. તો સાઇન ઇન્વર્સ એક્સ નું વિકલન આપણે જાણીએ છીએ 1/√1 - x². બાજુમાં લખીશું dx અને સામે t માટે dt. તો હવે તમે આ લાઈન ની અંદર અપ્લાય કરો. તો દેખો, સાઇન ઇન્વર્સ એક્સ માટે આપણે શું ધારેલું છે? t. અને બાકીનું જે બધું બચ્યું એના માટે આપણે dt લીધેલા છે. હવે t નું સંકલન થશે t² / 2 પ્લસ સી. પરંતુ ટી માટે આદેશ લીધો છે સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇન ઇન્વર્સ એક્સ ઉપર બે ઘાત તો આવવાની અને છેદમાં પણ બે એન્ડ પ્લસ સી. તો બંનેના આન્સર સેમ આવે છે. તો જો તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તો એના જેવી કોઈ બીજી સારી વાત નથી. ઓકે, એટલે એ યાદ રાખી લેવાનું. ચાલો નંબર 24 લઈએ બાજુમાં. integration of 2 cos x ઓછા 3 sin x upon 6 cos x plus 4 sin x dx. દેખો, શરૂઆત કરતા પહેલા છેદ જુઓ ધ્યાનથી. છેદમાંથી બગડો કોમન નીકળે છે. દેખો, એ બગડાને પહેલા બહાર કાઢી લો અહીંયા. તો હવે વધે શું આપણી જોડે? 2 cos x ઓછા 3 sin x અપોન, અહીંથી બે નીકળી જાય એટલે વધે શું આપણી જોડે? 3 cos x વત્તા અહીંયા બે થઈ જશે 2 sin x dx. હવે દાખલાને ખાસ બહુ જ ધ્યાનથી જોશો ને તો હવે ડાયરેક્ટ જવાબની જ લાઈન લખવાની છે આપણી. દેખો સમજાવું. છેદમાં જે દેખાય છે 3 cos x, તો cos નું વિકલન શું થાય? માઇનસ સાઇન. તો 3 cos x નું વિકલન -3 sin x થાય. જે ઉપર દેખાય છે તમને આ જગ્યાએ, એ આ હા જગ્યાએ સર. -3 sin x. અને એ રીતે 2 sin x નું 2 cos x થાય. એ અહીંયા આપેલું છે. તો એનો મતલબ આખા છેદનું વિકલન અંશમાં આપેલું છે. અને આપણે લાસ્ટ ટાઈમ આપણે જે બોર્ડ ઉપર શીખ્યા એમાં આ વસ્તુ શીખ્યા હતા. સૂત્ર અહીંયા બતાવું છું. તમારે આવી રીતે કોઈ રકમનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય, અહીંયા છેદ આપ્યો હોય અને ઉપર એ જ છેદનું વિકલન હોય અને આનું તમારે સંકલન કરવાનું હોય તો log mod of છેદ પ્લસ સી. તો દેખો, છેદનું વિકલન અંશમાં છે, આખા છેદનું વિકલન. તો આગળના 1/2 ભલે રહ્યા, બાકી ડાયરેક્ટ આન્સર શું બને? log mod of છેદ. છેદમાં જેવો એ લખી નાખો 3 cos x વત્તા 2
સાઇન એક્સ માનાંક પૂરો પ્લસ સી. હવે કોઈને આ સૂત્ર યાદ ન આવે તો આખા છેદ માટે ટી આદેશ લેજો. આખા છેદ માટે ટી આદેશ લેશો ને એટલે એનું વિકલન આખે આખો અંશમાં ડીએક્સ સાથેનું આવી જશે અને પછી દાખલો ગણશો એટલે સિમ્પલ રીતે તમારો આનો જવાબ આવી જશે. ચાલો દાખલા નંબર 25 માં તમે જુઓ, એની રકમ જોવા જેવી છે. અહીંયા કોસ છે, અહીંયા ટેન છે. હવે બધું છેદમાં છે ને ગુણાકારમાં છે. હવે તમે ટેન માટે આદેશ લો તો એનું વિકલન સેક સ્ક્વેર થાય. કોસ માટે લો તો એનું વિકલન માઇનસ સાઇન થાય. એવું તો કઈ છે જ નહીં, પણ ગમે તેમ કરીને તમારે વિકલિત સેટ કરવું પડે. તો આપણે શું કરીશું, કોસ સ્ક્વેર નો વ્યસ્ત કરો ને તો અંશમાં થઈ જાય સેક સ્ક્વેર એક્સ. કોસ સ્ક્વેર ને ઉપર લઈ જાઓ તો થઈ જાય સેક સ્ક્વેર એક્સ અને છેદમાં વધે 1 માઇનસ ટેન એક્સ નો હોલ સ્ક્વેર એન્ડ ડીએક્સ. આવું પહેલા લખતા આવડવું જોઈએ. હવે ટેન નું વિકલન સેક સ્ક્વેર થઈ ગયું. બસ તો આપણે તો આ જ જોઈતું હતું. અને એમાં બી છેદમાં ગમે તે સંખ્યા હોય પણ એનું વિકલન જો અંશમાં આ રીતે સેટ થતું હોય તો વાંધો કોઈ આવશે નહીં. તો આપણે ટેન માટે આદેશ લઈએ પણ 1 માઇનસ આગળ એ બી અચળ છે તો એને શું ગુનો કર્યો છે એને પણ આની સાથે એડ કરી લઈશું. તો આમના માટે ટી આદેશ લઈશું આપણે. તો 1 નું 0 પછી માઇનસ તો છે જ અને 10 નું શું થઈ જશે અહીંયા સેક સ્ક્વેર એક્સ dx ઇક્વલ ટુ dt. હવે આ માઇનસ પેલી બાજુ આપો, માઇનસ તો અચળ છે તો દેખો સેક સ્ક્વેર એક્સ ની જોડે dx ગુણાયેલા આયા અને આ બધું અંશમાં જ પોસિબલ છે. છેદમાં આવું આવે તો ચાલે નહીં. તો હવે આપણે દાખલાને અહીંયા ગણીએ. તો દેખો ઉપર સેક સ્ક્વેર એક્સ dx તો એની જગ્યાએ માઇનસ dt આવશે. તો માઇનસ dt એટલે -1 ઉપર ને બાજુમાં dt મૂકી દો એટલે આને માઇનસ dt મૂક્યા કહેવાય અંશમાં. છેદમાં શું ધારેલું છે તો 1 માઇનસ ટેન એક્સ માટે ટી ધારેલો છે તો છેદમાં બની જશે 10 નો સ્ક્વેર. હવે માઇનસ તો બાર કાઢવું તો કાઢી શકાય. ટી સ્ક્વેર છે તો એને ઉપર લખવો શું લખાય, આ રીતે લખવું પડે આપણે. ચલો માઇનસ એઝ ઇટ ઇઝ. હવે આનું કરીએ સંકલન તો ઉપર એક ઘાત ઉમેરવાની એટલે શું થઈ જાય -1. તો એ -1 નીચે ભાગવા પણ પડે પ્લસ સી. આ નીચેના માઇનસ ને આગળનું માઇનસ બંને ઉડી જશે એટલે ટી ની માઇનસ એક ઘાત વધશે. ટી ની માઇનસ એક ઘાત એટલે 1/t કહેવાય પ્લસ સી થઈ જશે. તો 1/t એમાં ટી એટલે શું ધારેલું છે આપણે એ મૂકી દઈશું. તો ટી એટલે 1 માઇનસ ટેન એક્સ ધારેલું છે એન્ડ પ્લસ સી. તો બધા સ્ટેપ્સ સિમ્પલ છે. બસ ખાલી તમારા મગજમાં જે લાઈટ હોય ને ચાલુ થવી જોઈએ એકવાર. જો મગજની લાઈટ ચાલુ થઈ ગઈ ને તો બધા સ્ટેપ્સ તમને વારાફરતી આવડી જશે. સર યસ બોલો. tan બરાબર આપણે sin upon cos લઈને હવે તમે જોઈ શકો છો કે આની અંદર રૂટેક્સ છે ને થોડુંક અટપટું છે એટલે આપણે રૂટેક્સ માટે આદેશ લઈ લઈશું. રૂટેક્સ માટે ટી આદેશ લઈશું. આદેશ લીધા પછી તમને બીજી જ લાઈનમાં ખબર પડે કે તમે સાચું ગણવાના છો કે ખોટું. જો શું થશે રૂટેક્સ નું વિકલન શું થાય 1/2 રૂટેક્સ dx ઇક્વલ ટુ dt. બગડો તો અચળ છે એને હટાઈ લો પેલી બાજુ. તો 1/√x dx ઇક્વલ ટુ 2 dt. તો તમને 1/√x dx દેખાય છે તમને આમાં? તો બિલકુલ દેખો હું આને સેટ કરી આપું. cos √x અલગ રાખો અને 1/√x dx અલગ કરો તો દેખો આ રહ્યા 1/√x dx. તો આપણે જે કામ કરી રહ્યા છીએ બધું બરાબર છે. ચલો cos √x તો આપણે લખીશું cos પર √x ની વેલ્યુ શું ધારી છે આપણે t. પછી 1/√x dx તો એની જગ્યાએ 2 dt. તો બગડો તો બહાર જતો રહેશે એટલે વધશે ફક્ત dt. સિમ્પલ થઈ ગયું. હવે ફક્ત ને ફક્ત cos નું સંકલન થશે sin t પ્લસ સી. પણ ટી માટે જે ધાર્યું એ અપ્લાય કરી દો પાછું રિવર્સ. ટી માટે √x ધારેલા છે
એન્ડ પ્લસ સી. તો આ રીતે આપણે દાખલાને અહીંયા ગણી શકીએ. ચલો નંબર 27. એમાં જોઈ લઈએ આપણે આઈ આપેલા છે અંડરરૂટ સાઇન 2x ઇન્ટુ કોસ 2x dx. જો જેમ જેમ દાખલાઓની પ્રેક્ટિસ કરતા જશો ને એમ એમ તમને બધી ઘણી બધી સમજ પડશે. આ રૂટ છે ને એની જગ્યાએ હું આવું લખી દઉં છું. ચાલો સાઇન 2x ની 1/2 ઘાત ઇન્ટુ કોસ 2x. હવે ગુણાકાર તો પોસિબલ નથી, પણ ગુણાકાર છે એમાં તમે જુઓ સાઇન નું વિકલન શું થાય, સાઇન 2x નું. તમે આના માટે આદેશ બી લઈ શકો, પણ હું ડાયરેક્ટ બતાવું છું તમને. સાઇન 2x નું વિકલન શું થાય, તો આપણે જાણીએ છીએ cos 2x અને 2x ના 2. તો આપણી જોડે અહીંયા cos 2x તો અવેલેબલ જ છે, ખાલી કોણ નથી, બગડો નથી. તો તમે ઈચ્છો તો આને 2 વડે ગુણીને 2 વડે ભાગી શકો. દેખો હું બતાવું. 2 વડે ભાગ્યા અને આ 1/2 ભલે રહેતા, અને 2 વડે ગુણી દીધા dx. તો હવે મજાની વાત શું બની ગઈ જુઓ. ભાઈ આ જે વિધેય હતું એનું જ વિકલન બાજુમાં આવી ગયું. દેખો આખું. તો વિધેય ગુણ્યા વિધેયનું વિકલન હોય તો ઘાતમાં 1 ઉમેર દેવાનું. આ 1/2 તો છે જ, પણ અહીંયા શું આવશે, સાઇન 2x. હવે એની ઘાતમાં 1 ઉમેરો તો 1/2 માં 1 ઉમેરો તો 3/2 થઈ જાય, અને 3/2 છેદમાં ભાગો તો આગળ શું આવે, 2/3 પ્લસ સી. બસ પૂરું. આનું કઈ જ નહીં કરવાનું. વિધેય ગુણ્યા વિધેયનું વિકલન આવે તો વિધેયની ઘાતમાં 1 ઉમેરવાનું અને એ ઘાત ભાગી લેવાની. તો દેખો સીધો જ આન્સર મળી ગયો આપણને, 1/3 સાઇન 2x રેઝ ટુ 3/2 એન્ડ પ્લસ સી. તમે ઈચ્છો તો આ લાઈન ઉપરથી સાઇન 2x માટે આદેશ પણ લઈ શકો છો અહીંયા. ચલો સાઇન 2x માટે હું આદેશ લઈને બતાવું બાજુમાં, એટલે તમને એ બી રીતમાં ખબર પડે. આ આગળ હજુ શરૂઆત છે એટલે બધા દાખલામાં આવું નહીં કરીએ. હજુ આ ચેપ્ટરની શરૂઆત જ કહેવાય આપણી, અને એટલા માટે તમને બંને રીત બતાવું છું. પછી આગળ જતા ગમે તે એક રીત જે અનુકૂળ હશે આપણે ગણતા જઈશું. આદેશ તો આનું શું થશે, 2 cos 2x dx અને અહીંયા dt. આપણે ફક્ત cos 2x dx ની જરૂર છે, તો બગડો પેલી બાજુ જાય. તો અહીંયા બને 1/2 dt. બસ હવે અપ્લાય કરો આ લાઈન ની અંદર, આની અંદર. તો ઇન્ટિગ્રેશન ઓફ સાઇન 2x માટે t આદેશ લીધો તો t ની 1/2, અને જે બાકી વધ્યું cos 2x dx એની જગ્યાએ 1/2 dt. તો 1/2 બહાર જશે અને પાછળ આવશે dt. તો દેખો 1/2 એઝ ઇટ ઇઝ. હવે આમાં શું થશે, t ની 3/2 આગળ આવશે 2/3. તો સેમ જ આવી ગયું ને બધું ભાઈ. હવે t ની વેલ્યુ અપ્લાય કરો એટલે બાજુનો જવાબ આવી જશે. તો બધું સેમ જ છે, ગમે તે રીતે તમે ગણી શકો. બરાબર. જુઓ અહીં સાઇન નું વિકલન cos x dx તો આપેલું જ છે, તો આપણે સાઇન x માટે આદેશ લઈ લઈએ. પણ 1 છે તો 1 ને શું ગુનો કર્યો છે એને પણ જોડે રાખીશું આપણે. આમના માટે t આદેશ લઈશું આપણે. તો અહીંયા 0 અને સાઇન નું શું થશે, cos x dx ઇક્વલ ટુ dt. ચાલો આની અંદર અપ્લાય કરો તો ઉપર cos x dx છે તો એની જગ્યાએ ફક્ત dt આવશે, અને છેદમાં આપણે શું ધારી લીધું, આદેશ t લઈ લીધો છે. હવે આનો મતલબ t ની 1/2 ઘાત ઉપર જાય તો -1/2 થઈ જાય. કરીએ સંકલન તો ઉપર એક ઘાત ઉમેરો એટલે શું થઈ જાય, 1/2. 1/2 ભાગો એટલે આગળ આવે તો શું થઈ જાય, 2/1 એટલે 2 થઈ જશે પ્લસ સી. તો t એટલે જે ધાર્યું એ મૂકી દઈએ, અને ઉપર 1/2 ઘાત છે ને એને વર્ગમૂળ કહેવાય. તો ધાર્યું શું હતું, 1 પ્લસ સાઇન એક્સ એન્ડ પ્લસ સી. બસ આ તો સિમ્પલ દાખલો છે, એટલે આ રીતે આપણે આને અહીંયા ગણી શકીશું.